નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર 10માં કે જેનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન, તેમાં આપણે નવા ટોપિકની શરૂઆત કરીએ તે પહેલાં આપણે થોડું પ્રીવિયસ લેક્ચર વિશે જાણી લઈએ કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયા કે કોષ ચક્ર જે છે તે બે તબક્કામાં વિભાજિત થાય છે। સૌથી પહેલો તબક્કો એ આંતરાવસ્થા અને બીજો તબક્કો એ એમ તબક્કો। આંતરાવસ્થા તો આંતરાવસ્થા પાછી ઉપતબક્કાઓમાં વિભાજિત થાય છે, જેમાંનો પહેલો તબક્કો જીવન, જીવન બાદ એસ તબક્કો, એસ બાદ G2 તબક્કો। ઓકે, અને આ G2 તબક્કા બાદ કોષ જે છે તે એમ તબક્કામાં પ્રવેશે છે। હવે આપણે ભણી ગયા કે મનુષ્ય છે તો મનુષ્યમાં કોષ ચક્રનો સમયગાળો કેટલો છે તો 24 કલાકનો હોય છે। તો આ 24 કલાકમાંથી 23 કલાકનો સમયગાળો આશરે 23 કલાકનો જે સમયગાળો છે તે આંતરાવસ્થાનો હોય છે અને બાકીનો જે 1 કલાકનો સમયગાળો બાકી રહ્યો તો આ 1 કલાકનો જે સમયગાળો હોય તે એમ તબક્કાનો હોય છે। તો આ જે એમ તબક્કો છે એ પણ પાછા 4 ઉપતબક્કાઓમાં વિભાજિત થાય છે, જેમ કે પહેલો તબક્કો પૂર્વાવસ્થા, બીજો તબક્કો ભાજનાવસ્થા, ત્રીજો તબક્કો ભાજનોત્તરાવસ્થા અને ચોથો તબક્કો અંત્યાવસ્થા। તો આ રીતે કોષ સૌથી પહેલાં આંતરાવસ્થામાં પ્રવેશે છે। આંતરાવસ્થા એટલે કે જીવન, જીવનમાંથી કોષ એસ તબક્કામાં જશે, એસમાંથી કોષ G2 તબક્કામાં જશે, G2 તબક્કામાંથી પૂર્વાવસ્થામાંથી ભાજનાવસ્થા, ભાજનાવસ્થામાંથી ભાજનોત્તરાવસ્થા અને ભાજનોત્તરા બાદ અંત્યાવસ્થા। અને આ રીતે કોષ જે છે તે એક કોષમાંથી 2 નવા કોષોનું નિર્માણ કરે છે। તો આજે આપણે આપણા લેક્ચરમાં એમ તબક્કા વિશે ભણીશું। આજનો આપણો ટોપિક છે એમ તબક્કો, કે જેને એમ ફેઝ પણ કહેવામાં આવે છે। તો હવે એકચ્યુઅલી જોવા જાય ને તો આ બધી પ્રક્રિયાઓ એક સળંગ પ્રક્રિયા છે, પણ આપણે આપણા સમજવા ખાતર એને જુદા જુદા તબક્કાઓમાં વિભાજિત કરેલા છે, જેથી કરીને આપણને ખબર પડે કે કયા સમયે કયા તબક્કામાં કોષ હશે। તો કોષ વિભાજન, કોષ વિભાજનમાં 2 સળંગ ઘટનાઓ થાય છે। સળંગ ઘટનાઓ થાય છે તો કઈ 2 સળંગ ઘટનાઓ થાય છે? તો એ 2 ઘટના પૈકીની એક ઘટના છે કોષ કેન્દ્ર વિભાજન, બીજી ઘટના છે કોષ રસ વિભાજન। એટલે કે જ્યારે પણ કોષ વિભાજનની પ્રક્રિયામાં જાય છે તો એમાં આ 2 ઘટનાઓ જોવા મળે છે કે જેમાં સૌથી પહેલાં કોષમાં રહેલો જે કોષ કેન્દ્ર છે તેનું વિભાજન થાય છે। હવે આ કોષ કેન્દ્ર વિભાજન છે કે જેને કેરિયોકાઇનેસિસ કહેવામાં આવે છે। કોષ કેન્દ્ર વિભાજન કે જેને કેરિયોકાઇનેસિસ કહેવામાં આવે છે
અને કોષરસ વિભાજન કે જેને સાઇટોકાઇનેસિસ કહેવામાં આવે છે. તો તમારે આ બે શબ્દ પણ ધ્યાનમાં રાખવાના રહેશે. તો તમે પહેલાં આપણે વાત કરીએ કોષ કેન્દ્ર વિભાજનની. એટલે કે આપણે કોષની રચના ભણ્યા. આ કોષ છે કે જેની અંદર આવી રીતે કોષ કેન્દ્ર આવેલું હોય છે અને કોષ કેન્દ્રની બહાર અહીંયા કોષ રસ આવેલું હોય છે. તો કોષ વિભાજનની પ્રક્રિયામાં સૌથી પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે કે આ રીતે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. બે કોષ કેન્દ્રના નિર્માણની જે પ્રક્રિયા છે તો એને કોષ કેન્દ્ર વિભાજન કહેવામાં આવે છે. ત્યારબાદ કોષ જે છે તે કોષ રસ વિભાજનની પ્રક્રિયામાં પ્રવેશે છે. કોષ રસ વિભાજનની પ્રક્રિયા એટલે કે આ જે કોષ રસ છે તે હવે છૂટું પડે છે અને છૂટું પડ્યા બાદ સ્વતંત્ર બે કોષનું નિર્માણ થાય છે. તો આ બધી પ્રક્રિયાઓ કેવી હોય છે? સળંગ હોય છે. પહેલાં શું થશે? કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે કે આ કોષ કેન્દ્ર છે તે બેવડાય છે. બેવડાઈ ગયા બાદ શું થશે? કોષરસનું વિભાજન. કોષરસનું વિભાજન એટલે કોષ શું થાય છે? સેપરેટ થાય છે. તો આ રીતે એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો થોડું કોષ કેન્દ્ર વિભાજન વિશે માહિતી મેળવી લઈએ. એના પર આપણે જરા ફોકસ કરીએ કે કોષ કેન્દ્ર વિભાજનમાં બે પ્રક્રિયાઓ જોવા મળે છે. બરાબર? એક સમભાજન અને બીજું અર્ધીકરણ. તો કઈ રીતે આ બે પ્રક્રિયાઓ અલગ અલગ જોવા મળે? તો કોષ કેન્દ્ર વિભાજન છે તો કોષ કેન્દ્ર વિભાજનમાં જો રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે તો તેને સમભાજન કહેવામાં આવે છે. અને જો રંગસૂત્રોની સંખ્યા અડધી થાય તો એને અર્ધીકરણ કહેવામાં આવે છે. હવે એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે જાણીએ જ છે કે જે હ્યુમન એટલે માનવી. તો માનવી છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા 46 જોવા મળે છે. પછી તમે હોવ કે હું હોવ કે પછી અન્ય કોઈ માનવી હોય, બધામાં જ રંગસૂત્રની સંખ્યા 46 જોવા મળે છે. તો આપણે હવે એને જોડમાં કન્વર્ટ કરીએ તો 2n = કેટલા થાય? 23. તો આપણામાં 23 જોડ રંગસૂત્ર જોવા મળે છે. જો જોડમાં પૂછાય તો 23 જોડ અને સંખ્યામાં પૂછાય તો 46 રંગસૂત્ર આવેલા છે. તો શું થશે? હવે ધારો કે આ કોષ કેન્દ્ર છે. ઓકે, આ કોષ કેન્દ્ર છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા 46 છે. તો કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે કે બે નવા કોષ કેન્દ્રનું નિર્માણ થાય. તો બંનેમાં રંગસૂત્રની સંખ્યા 46 જળવાઈ રહે તો એને સમભાજન કહેવામાં આવે છે.
જો બંનેમાં રંગસૂત્રની સંખ્યા 46 જળવાઈ રહે તો એને સમભાજન કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ અર્ધીકરણ. ને બીજી એક વાત તમને કહી દઉં કે સમભાજનની જે ક્રિયા છે ને, તો સમભાજનની ક્રિયામાં એકમાંથી બે કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. જ્યારે અર્ધીકરણની જે પ્રક્રિયા છે ને, તો અર્ધીકરણની પ્રક્રિયામાં એક કોષમાંથી 4 કોષનું નિર્માણ થાય છે. આ રીતે અર્ધીકરણની પ્રક્રિયામાં શું થાય છે કે એક કોષમાંથી 4 કોષનું નિર્માણ થાય છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય. તો આપણે 46ના અડધા કરીએ તો કેટલા થાય? તો 23. તો દરેક કોષ કેન્દ્રમાં 23 રંગસૂત્ર જોવા મળે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, એટલે પાછું રિપીટ કરું છું કે સમભાજનમાં શું થાય છે કે કોષ કેન્દ્ર છે, તો કોષ કેન્દ્રમાં વિભાજન પછી પણ રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે. એટલે કે જો કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા 46 હોય તો વિભાજન પામ્યા બાદ જે નવા કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે તેમાં પણ રંગસૂત્રની સંખ્યા 46 જ હોય છે. હવે અર્ધીકરણની પ્રક્રિયામાં શું થાય કે એક કોષમાંથી 4 નવા કોષનું નિર્માણ થાય છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા કેવી થઈ જાય છે? હાફ થઈ જાય છે. એટલે કે જો શરૂઆતમાં રંગસૂત્રની સંખ્યા 46 હશે, એટલે કે જો માતૃકોષમાં રહેલ જે કોષ કેન્દ્ર છે તો એમાં રંગસૂત્રની સંખ્યા 46 હશે, તો જે નવા નિર્માણ પામેલા જે 4 બાળકોષ છે તો એમાં રહેલ જે કોષ કેન્દ્ર છે તો એ કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જશે? અડધી. તો 46ના અડધા 23 જોવા મળે છે. તો આ રીતે કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. હવે આ જે પ્રક્રિયા છે ને, એમ જોવા જાય તો સળંગ પ્રક્રિયા છે. કોષ વિભાજન એક સળંગ પ્રક્રિયા છે, પરંતુ એને સમજવા ખાતર જુદી જુદી અવસ્થાઓમાં આપણે વિભાજિત કરીએ છીએ. હવે સમભાજનની વાત કરીએ તો સમભાજન જે છે તે મુખ્ય 4 તબક્કામાં થાય છે. સમભાજન મુખ્યત્વે 4 તબક્કામાં થાય. પહેલો તબક્કો પૂર્વાવસ્થા, બીજો તબક્કો ભાજનાવસ્થા, ત્રીજો તબક્કો ભાજનોત્તરાવસ્થા અને ચોથો તબક્કો અંત્યાવસ્થા. અંત્યાવસ્થા બાદ કોષ જે છે તે કોષ રસ વિભાજનની પ્રક્રિયામાં પ્રવેશે છે. હવે આપણે વાત કરીએ અર્ધીકરણ. તો અર્ધીકરણ જે છે ને, તો અર્ધીકરણ એ 2 ભાગમાં વિભાજિત થાય છે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 1 પણ પાછી 4 અવસ્થાઓમાં વિભાજિત થશે. પહેલી અવસ્થા પૂર્વાવસ્થા 1, બીજી અવસ્થા ભાજના અવસ્થા 1, ઓકે. ત્રીજી અવસ્થા ભાજનોત્તરાવસ્થા 1 અને ચોથી અવસ્થા અંત્યાવસ્થા 1. અને બીજી એક વાત કહી દઉં કે આ જે અંત્યાવસ્થા છે તો એને અન્ય ભાજનાંતિમા અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે અંત્યાવસ્થા છે તો અંત્યાવસ્થાને અન્ય ભાજનાંતિમા અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્ધીકરણ 2 છે એ પણ પાછું 4 અવસ્થાઓમાં વર્ગીકૃત થાય છે.
અવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનો તરા અવસ્થા 2 અને ભાજના તીમા અવસ્થા 2 માં વિભાજિત થાય છે. તો સૌથી પહેલાં આપણે આજે આપણા લેક્ચરમાં સમભાજન વિશે ભણીશું. બીજી એક વાત કે સમભાજન કે જેને માઇટોસિસ કહેવામાં આવે છે, એના પરથી એમ તબક્કો અને અર્ધીકરણ કે જેને ઇંગ્લિશમાં મિયોસિસ કહેવામાં આવે છે. સમભાજનને માઇટોસિસ, અર્ધીકરણને મિયોસિસ કહેવામાં આવે છે. હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ તો સમભાજનની, કે એમાં જે આ 4 તબક્કા જોવા મળે છે, તો એ 4 તબક્કાઓમાં શું તફાવત છે? સમવિભાજન, જો આ શબ્દને સમજો, સમવિભાજન, સમ એટલે સરખું વિભાજન થવું, એટલે કે એક કોષમાંથી જે 2 નવા કોષનું નિર્માણ થાય છે, તો બંને કોષમાં જે આ કોષમાં હશે તેવું સેમ ટુ સેમ જ જોવા મળે છે. એટલે કે બંને કોષમાં સરખું વિભાજન થાય છે. પરિણામે આ પ્રકારના વિભાજનને સમભાજન એટલે કે સરખું ભાજન થવું કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે સમભાજન છે, તો સમભાજનની કેટલી અવસ્થાઓ છે? તો એની 4 તબક્કા જોવા મળે છે. એમાંનો સૌથી પહેલો તબક્કો, 4 તબક્કાઓ પૈકીનો પહેલો તબક્કો કે જેને પૂર્વાવસ્થા કહેવામાં આવે છે. પૂર્વાવસ્થા કે જેને ઇંગ્લિશમાં પ્રોફેઝ કહેવામાં આવે છે. પૂર્વાવસ્થા એક જાણવા જેવી બાબત છે તમારા માટે, કે પૂર્વાવસ્થા એ સમભાજનની સૌથી લાંબામાં લાંબી અવસ્થા છે. આ જે પૂર્વાવસ્થા છે તે સમભાજનની સૌથી લાંબામાં લાંબી અવસ્થા છે. હવે પૂર્વાવસ્થા જે છે તે શેના બાદ જોવા મળશે? તો આંતરાવસ્થા પછી તરત જ કોષ જે છે તે પૂર્વાવસ્થામાં પ્રવેશે છે. એટલે એવું કહી શકાય કે આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી સમભાજનની પ્રથમ અવસ્થા છે. એટલે શું કહેવાય? હવે આપણે કોષ ચક્ર દોરીએ કે જેમાં G2, G0, અહીંયા G1, S, G2, પછી M તબક્કો, બરાબર? પછી કયો તબક્કો? M તબક્કો. M તબક્કામાં અહીંયા પૂર્વાવસ્થા આવે. ઓકે, શોર્ટકટમાં લખું છું પૂર્વાવસ્થા. ઓકે, તો ચલો આ આખો M તબક્કો કે જેમાં અહીંયા પૂર્વાવસ્થા જોવા મળે છે. ઓકે, તો આ G1 થી જે શરૂઆત કરે અને G2 પર અટકે તો એને શું કહેવાય છે? આંતરાવસ્થા. તો આંતરાવસ્થામાં કોષ શું થાય છે? S તબક્કા બાદ શું થાય છે? G2 માં પ્રવેશે છે અને G2 માંથી સમભાજનની પહેલી અવસ્થા એટલે કે પૂર્વાવસ્થામાં આવે છે. એટલે કીધેલું છે કે આંતરાવસ્થાના S અને G2 તબક્કાને અનુસરીને સમભાજનની આ પૂર્વાવસ્થા એટલે કે પ્રથમ અવસ્થા છે.
ત્યારબાદ આપણે કહીએ એસ અને G2 અવસ્થામાં એસ અને G2 અવસ્થામાં બનતા નવા DNA અણુઓ એકબીજાથી અલગ ના હોતા વીંટળાયેલા હોય છે. એટલે કે શું થાય છે કે જે એસ તબક્કામાં જે ડીએનએનું સંશ્લેષણ થયેલું હતું તો આ જૂનો ડીએનએ, તો આ જૂના ડીએનએની ફરતે જ આવી રીતે નવો ડીએનએ વીંટળાયેલો હોય છે. બંને ડીએનએ એકબીજાથી અલગ હોતા નથી. બરાબર. આંતરા અવસ્થામાં જે નવા ડીએનએના અણુનું નિર્માણ થાય છે તે અલગ હોતો નથી. એ આવી રીતે જૂના ડીએનએની ફરતે વીંટળાયેલું જ રહે છે. હવે આપણે વાત કરીએ તો હવે ધીરે ધીરે સૂત્રીય દ્રવ્યોના ઘનીકરણ એટલે કે કન્ડેન્સેશનની શરૂઆત પૂર્વાવસ્થામાં થાય છે અને રંગસૂત્રીય દ્રવ્યો સ્પષ્ટ થવા લાગે છે. એટલે શું કહેવાય? રંગસૂત્ર દ્રવ્યોનું હવે શું થાય છે? ઘનીકરણની શરૂઆત થાય છે. આ તમને પૂછાઈ શકાય કે ઘનીકરણની શરૂઆત સમવિભાજનના કયા તબક્કામાં થાય છે? તો ઘનીકરણની શરૂઆત સમવિભાજનના પૂર્વાવસ્થામાં થાય છે. તો આપણે જાણીએ છીએ કે જે આંતરા અવસ્થામાં જે કોષ કેન્દ્ર જોવા મળે છે તો કોષ કેન્દ્રની અંદર આવેલું રંગસૂત્ર દ્રવ્ય આવી રીતે જાડા સ્વરૂપે હોય છે. તો આ જે જાડા સ્વરૂપે રહેલું જે રંગસૂત્ર છે તો તેનું ધીરે ધીરે હવે શું થાય છે? ઘનીકરણ થાય છે. ઘનીકરણ થાય એટલે કે શું થશે? આ જે રંગસૂત્ર દ્રવ્ય છે તે શું થશે? ઘનીકરણ પામે છે અને ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે છે. ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે છે. એટલે કે ઘનીકરણ પામીને રંગસૂત્ર બનાવે એટલે કે આવી રીતે સ્પષ્ટ રંગસૂત્ર જોવા મળે છે અને આ જે રંગસૂત્ર છે તે સેન્ટ્રોમિયર વડે જોડાયેલું હોય છે. ફરી એકવાર કહું છું કે રંગસૂત્ર જે છે તે આંતરા અવસ્થામાં આવી રીતે ગૂંચળામય હોય છે. તે હવે શું થશે? પૂર્વાવસ્થામાં હવે ઘનીકરણ થશે. ઘનીકરણ પામે એટલે કે આવી રીતે રંગસૂત્ર બનાવે છે કે જેમાં બે એકલ સૂત્ર એટલે શું કહેવાય ખબર? કે આવી રીતે આને રંગસૂત્રિકા કહેવાય. આને શું કહેવાશે? રંગસૂત્રિકા કહેવાય છે. હવે આ જે બે રંગસૂત્રિકાઓ શું થાય? જોડાય અને જોડાઈને આ રીતે પરફેક્ટ રંગસૂત્ર બનાવે છે. તો શું થશે કે બે એકલ સૂત્ર જે છે તે આવી રીતે સેન્ટ્રોમિયર સાથે સંકળાય છે અને
રંગસૂત્રનું નિર્માણ થાય છે। તો આ જે પ્રક્રિયા થાય છે તો એને શું કહેવાય છે? ઘનીકરણ। એટલે કે રંગસૂત્ર દ્રવ્ય શું થાય છે? પોતાનું આ રીતે સ્વરૂપ બદલે છે। ગૂંચળામાંથી શું થાય છે? સ્પષ્ટ રંગસૂત્ર સ્વરૂપે હવે જોવા મળશે। આ પ્રક્રિયા તરત નહીં થાય, પૂર્વા અવસ્થાનો અંત આવે ત્યાં સુધીમાં આવી રીતે સ્પષ્ટ રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે। તો આ જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? ઘનીકરણ કહેવાય છે। કે પૂર્વાવસ્થાનો અંત આવે ત્યાં સુધીમાં એ આવી રીતે સ્પષ્ટ સ્વરૂપે જોવા મળે છે। ત્યારબાદ જોઈએ કે આપણે ભણી ગયા કે જે એસ તબક્કો છે, તો એસ તબક્કામાં શું થયેલું હતું? એસ તબક્કો આપણે ભણી ગયા કે એસ તબક્કો કે જેમાં શું થયેલું હતું કે તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન થયેલું હતું। બરાબર? તારા કેન્દ્ર જે દ્વિગુણન પામેલા હતા, તો તે હવે જે આ તારા કેન્દ્ર છે તે હવે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે। એટલે શું થશે કે આ જે કોષ કેન્દ્ર છે, બરાબર, હવે આ જે કોષ છે કે જેમાં આ તારા કેન્દ્ર છે તે કેવા થઈ ગયા છે? દ્વિગુણન પામેલા છે। દ્વિગુણન એટલે કે બેવડાઈ ગયા છે। તો બંને આ તારા કેન્દ્ર છે તે હવે શું થાય છે? બંને વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવા લાગે છે। વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવા લાગે એટલે કે આ જે એક તારા કેન્દ્ર છે તે અહીંયા ખસશે અને બીજો તારા કેન્દ્ર છે તે અહીંયા વચ્ચે આવે છે, એટલે કે આવી રીતે ગોઠવાઈ જશે। પૂર્વાવસ્થાના અંત સુધીમાં બંને તારા કેન્દ્ર આવી રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈ જાય છે। તો બીજી કઈ પ્રક્રિયા થાય છે પૂર્વાવસ્થામાં? તો તારા કેન્દ્ર જે છે તે વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત થાય છે। તો આ પૂર્વાવસ્થામાં આ પ્રક્રિયા થાય છે। ત્યારબાદ બીજી વસ્તુ કે ત્યારબાદ જોઈએ કે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે। ઓકે, દ્વિધ્રુવીય ત્રાકનું એટલે શું થશે કે આ કોષ છે, બરાબર, કોષ કેન્દ્ર છે, તો અહીંયા તારા કેન્દ્ર છે તો એ શું કરશે? આ રીતે ત્રાકનું નિર્માણ કરે છે। દ્વિધ્રુવીય ત્રાક એટલે શું કરે? બંને ધ્રુવ તરફ આવી રીતે ત્રાક તંતુનું નિર્માણ થાય છે। આ રીતે આને શું કહેવાશે? ત્રાક કહેવામાં આવે છે। ત્રાક તંતુ કહેવામાં આવે છે। ઓકે, હવે આ ત્રાક તંતુનું શું કાર્ય છે તે આપણે આના પછીની અવસ્થામાં જોઈશું। એટલે કે આ રીતે બંને ધ્રુવ તરફ ત્રાક તંતુનું નિર્માણ થાય છે કે જે પ્રોટીનની બનેલી રચના છે। પ્રોટીનની બનેલી રચના છે। આ જે ત્રાક તંતુ છે તે શેના બનેલા હોય છે? પ્રોટીનના બનેલા હોય છે। હવે જે વનસ્પતિ છે, આપણે જાણીએ જ છે કે પ્રાણી કોષ છે તો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર આવેલું હોય છે, પરંતુ જે વનસ્પતિ કોષ છે તો વનસ્પતિ કોષમાં શું હોય છે? તારા કેન્દ્રનો અભાવ હોય છે। પરંતુ તારા કેન્દ્રનો અભાવ હોવા છતાં પણ, બરાબર, છતાં પણ આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે। ઓકે, એટલે શું થશે કે
ધારો કે આ વનસ્પતિ કોષ છે, તો એમાં તારા કેન્દ્ર નથી, પણ એમાં આવી રીતે બંને ધ્રુવ તરફ, દ્વિ એટલે શું કહેવાય? બે ધ્રુવ, આ એક ધ્રુવ અને આ બીજો ધ્રુવ, એટલે કે બંને ધ્રુવ તરફ આવી રીતે આ ત્રાકનું નિર્માણ થાય છે. તારા કેન્દ્ર ન હોવા છતાં પણ બંને ધ્રુવ તરફ ત્રાકનું નિર્માણ વનસ્પતિ કોષમાં થાય છે. બીજી મુખ્ય ઘટનાઓ એવી થાય છે કે હવે ધીરે ધીરે કોષ કેન્દ્રિકા, ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન, ત્યારબાદ ઈઆર અને કોષ રસ પટલનો લોપ થાય છે. એટલે શું થશે કે આ જે કોષ છે, કોષની અંદર આવેલું આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર પટલ સાથે સંકળાયેલું આ ઈઆર છે, ત્યારબાદ આ ગોલ્ગી ગાય છે અને કોષ કેન્દ્રની અંદર આવેલું આ કોષ કેન્દ્રિકા છે કે જે ધીરે ધીરે હવે એનું લોપ થાય છે. લોપ થાય એટલે શું થશે? આ કોષ કેન્દ્રિકા જતી રહી, હવે કોષ કેન્દ્ર પટલ જતું રહે. હવે કોષ કેન્દ્ર પટલ જતું રહે તો કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલું ઈઆર પણ જતું રહે છે અને એની સાથે સંકળાયેલું ગોલ્ગી પ્રસાધન પણ જતું રહે છે. તો હવે શું થશે કે આ બધી રચનાઓ જતી રહે છે. પરિણામે રંગસૂત્ર શું થાય છે? આવી રીતે સમગ્ર કોષમાં ફેલાઈ જાય છે. પટલ જ નીકળી જાય એટલે કોષ રંગસૂત્ર શું થશે? સમગ્ર કોષમાં રંગસૂત્ર જે છે તે સમગ્ર કોષમાં ફેલાઈ જાય છે. તો આટલી ઘટના શેમાં થશે? પૂર્વાવસ્થામાં થાય છે. તો તમને પાછું એકવાર હાઇલાઇટ કરી દઉં. પૂર્વાવસ્થામાં પહેલાં ઘનીકરણ થાય એટલે આવી રીતે જે ગૂંચળામાંથી સ્પષ્ટ રંગસૂત્રનું નિર્માણ થાય છે. આ જે પહેલાં ગૂંચળામય સ્વરૂપે હતા તેમાંથી પૂર્વાવસ્થાના અંત સુધીમાં આવે ત્યાં સુધીમાં આવી રીતે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા રંગસૂત્રનું નિર્માણ થાય છે. બીજી કઈ બાબત થાય છે? તારા કેન્દ્ર જે છે તે વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. એટલે કે એક આ દિશામાં ગોઠવાશે અને બીજું આ દિશામાં. ત્યારબાદ ત્રાકનું નિર્માણ થાય છે. બંને ધ્રુવ તરફ આવી રીતે ત્રાકનું નિર્માણ થાય છે. આ બધી વસ્તુ કેમ તમને પાછી કહું છું કે એનું કારણ છે કે તમને જ્યારે 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય ને તો તમે શું થાવ, તમારું માઇન્ડ ક્લિયર હોય કે હા ભાઈ પૂર્વાવસ્થામાં આટલી વસ્તુ થાય છે. ત્યારબાદ ત્રાકનું નિર્માણ થયું પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય બંનેમાં જ ત્રાકનું નિર્માણ થાય છે. ત્યારબાદ બીજી વસ્તુ આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન, ઈઆર, કોષ રસ પટલ કે જેનો લોપ થાય છે. આ જે 4 બાબત છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. હવે આપણે આના પછી વાત કરીશું એની બીજી અવસ્થા, ભાજના અવસ્થા.
કોષ છે કે જેમાં આવી રીતે રંગસૂત્ર વેરવિખેર ગોઠવાયેલા હોય છે. ઓકે, આવી રીતે વેરવિખેર ગોઠવાયેલા છે. હવે શું થાય છે કે અહીંયા તારા કેન્દ્ર. ઓકે, હવે જે ત્રાક તંતુ છે તે આવી રીતે શું થાય છે, જોડાય છે. ઓકે, આ જે ત્રાક તંતુ જે છે તે કાઇનેટોકોર સાથે જોડાય છે અને જોડાઈ ગયા બાદ શું કરે છે, આ રંગસૂત્રને વચ્ચે ગોઠવી દે છે. વચ્ચે ગોઠવી દે એટલે કે આવી રીતે તારા કેન્દ્ર દોરવાના રહેશે. ત્યારબાદ શું કરવાનું તમારે કે આવી રીતે રંગસૂત્ર જે છે તેને આવી રીતે વચ્ચે દોરી નાખવાના અને અહીંયા તમારે ત્રાક તંતુ બતાવવાના રહેશે. તો આ રીતે જે કોષમાં વેરવિખેર રંગસૂત્ર ગોઠવાયેલા છે, તો આ ત્રાક તંતુની મદદથી ભાજના અવસ્થામાં રંગસૂત્ર આવી રીતે મધ્ય વિસ્તારમાં ગોઠવાઈ જાય છે. હવે જે આ પ્રત્યેક રંગસૂત્રનું, બરાબર, આ પ્રત્યેક રંગસૂત્રનું એટલે કે આ ત્રાક તંતુ આ દિશામાં જો એક ધ્રુવ તરફ ગોઠવાય છે અને બીજો ત્રાક તંતુ જે છે તે અહીંયા બીજા કાઇનેટોકોર સાથે જોડાયેલું હોય છે. ઓકે, કાઇનેટોકોર કેટલા હશે? સેન્ટ્રોમિયર પર 2 હશે. તો પ્રત્યેક રંગસૂત્રનું જે આ એકલ રંગસૂત્ર એટલે કે આ એકલ રંગસૂત્ર એટલે કે આ રંગસૂત્રિકા. ઓકે, આ એક રંગસૂત્રિકા અને આ બીજી રંગસૂત્રિકા એટલે કે જો આ રંગસૂત્ર છે. ઓકે, તો એને છૂટું કરીએ તો આ એક રંગસૂત્રિકા અને આ બીજી રંગસૂત્રિકા, આ બંને એને શું કહેવાય? એકલ સૂત્ર કહેવાય. ઓકે, છૂટા પડ્યા એટલે એને એકલ સૂત્ર કહેવાય. તો આ જે એકલ સૂત્ર છે એટલે કે આ જે એકલ સૂત્ર છે તે અહીંયા એક ધ્રુવ તરફના ત્રાક તંતુ સાથે જોડાય છે. બરાબર, આ જે એકલ સૂત્ર છે એ એક ધ્રુવ પર ત્રાક તંતુ દ્વારા પોતાના કાઇનેટોકોર સાથે જોડાય છે. અને જે આ બીજું એકલ સૂત્ર છે, આ બીજું એકલ સૂત્ર છે કે જે બીજા ધ્રુવ તરફના ત્રાક તંતુ સાથે જોડાયેલું હોય છે. પરિણામે શું થાય? બરાબર, આવી રીતે બંને વિરુદ્ધ ધ્રુવ તરફ આવેલા કાઇનેટોકોર વડે જોડાય. સિમ્પલ રીતે કહું ને તો આ એકલ સૂત્ર આ સાઈડના ત્રાક તંતુ સાથે જોડાય છે. આ એકલ સૂત્ર અહીંયા આવેલા કાઇનેટોકોરની મદદથી આ સાઈડના વિરુદ્ધ ધ્રુવ તરફના ત્રાક તંતુ સાથે જોડાયેલો હોય છે. અને એવી રીતે અહીંયા વચ્ચે આખી મધ્ય પટ્ટિકાનું નિર્માણ કરે છે. આ જે વચ્ચે ગોઠવાય છે રંગસૂત્ર, તો એને શું કહેવાય છે? મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા તો એને ભાજન તલ કહેવામાં આવે છે. એકવાર જો પાછું રિપીટ કરું છું કે જેમ કોષ કેન્દ્ર પટલનું વિઘટન થઈ જાય તો તરત કોષ જે છે તે ભાજના અવસ્થામાં પ્રવેશે છે. તો ભાજના અવસ્થામાં શું થાય છે કે હવે આપણે આ રંગસૂત્રનો સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ. અને હવે શું થાય છે કે રંગસૂત્ર જે છે તે સેન્ટ્રોમિયરની મદદથી જોડાયેલા હોય છે અને એની ઉપર આવી રીતે કાઇનેટોકોર આવેલા હોય છે. આ કાઇનેટોકોર જે છે તે શું કરે? તેનું કાર્ય શું છે? ત્રાક તંતુઓ માટે જોડાવાનું સ્થાન છે. ઓકે, ત્રાક તંતુ કે જે પૂર્વાવસ્થામાં નિર્માણ થાય છે. તો હવે શું થશે?
હવે આ જે ત્રાક તંતુઓ છે તે હવે આ કાઇનેટોકોર સાથે જોડાય છે. બંને ધ્રુવ તરફ આવેલા જે ત્રાક તંતુ છે તે અહીંયા કાઇનેટોકોર સાથે જોડાય છે. કેમ? કારણ કે કાઇનેટોકોર બંને બાજુ આવેલા છે. તો આ સાઈડના કાઇનેટોકોર સાથે આ સાઈડનો ત્રાકતંતુ જોડાશે અને આ સાઈડના બીજી સાઈડના કાઇનેટોકોર સાથે વિરુદ્ધ ધ્રુવ તરફ આવેલો ત્રાકતંતુ જોડાય છે. આ રીતે બંને ત્રાકતંતુઓ જે છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ આવેલા હોય છે અને બંને સાઈડ કાઇનેટોકોર સાથે જોડાય છે. જોડાઈને શું કરે છે? રંગસૂત્રને વચ્ચે લાવી દે છે, ગોઠવી દે છે અને આવી રીતે એક પટ્ટિકાનું નિર્માણ થાય છે કે જેને મધ્ય અવસ્થા પટ્ટિકા અથવા તો ભાજનતલ કહેવામાં આવે છે. હવે તમારી ચોપડીમાં લાસ્ટમાં એવું આપે છે ભાજના અવસ્થાના અંતમાં કે આ અવસ્થાની વિશેષતા મતલબ કે આ અવસ્થામાં જે આપણે ભણી ગયા તેનું જ શોર્ટકટમાં લખેલું છે. જેમ કે ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર વડે જોડાયેલ છે. ઓકે, એટલે કે આ જે ત્રાકતંતુ છે તે રંગસૂત્ર સાથે કાઇનેટોકોરની મદદથી જોડાયેલા હોય છે. ત્યારબાદ હવે શું થાય છે કે રંગસૂત્રો બંને ધ્રુવો પર રહેલા, બંને ધ્રુવો એટલે કે આ એક તરફનું ધ્રુવ અને આ બીજું તરફનું ધ્રુવ, એટલે બંને ધ્રુવ તરફ રહેલા જે ત્રાકતંતુઓ છે, ઓકે, બંને ધ્રુવ તરફ રહેલા ત્રાકતંતુઓ દ્વારા, એટલે કે આ બંને ધ્રુવ તરફ આવેલા જે ત્રાકતંતુઓ છે એની મદદથી મધ્ય અવસ્થા પટ્ટિકા તરફ આગળ વધીને મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાય છે. એટલે હવે શું થશે? આ ત્રાકતંતુઓ શું કરે છે? રંગસૂત્રને અહીંયા મધ્ય અવસ્થા પટ્ટિકા તરફ લાવીને અહીંયા મધ્યમાં ગોઠવી દે છે. તો ભાજના અવસ્થામાં આટલી વસ્તુ થાય છે. ભાજના અવસ્થાનું તમને એક શોર્ટકટમાં કહી દઉં તો ત્રાકતંતુ જે છે તે બંને ધ્રુવ તરફ આવેલા જે ત્રાકતંતુઓ જે છે તે કાઇનેટોકોર તરફ સાથે જોડાઈ જાય છે. રંગસૂત્રની બંને તરફ કાઇનેટોકોર આવેલા હોય છે. તો બંને તરફ જે કાઇનેટોકોર આવેલા હોય છે તો બંને તરફ આ ત્રાકતંતુઓ જોડાઈ જાય છે. જોડાઈ ગયા બાદ ત્રાકતંતુઓ શું કરે છે? રંગસૂત્રને વચ્ચે લાવે છે. આ જે વચ્ચે તરફ ગોઠવે છે તો એને શું કહેવાય? મધ્ય અવસ્થા પટ્ટિકા કહેવામાં આવે છે. આટલી જ વસ્તુ ભાજના અવસ્થામાં થાય છે. સિમ્પલી રીતે કહીએ તો ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઇનેટોકોર સાથે જોડાયેલા છે અને બંને ધ્રુવ તરફ આવેલા જે ત્રાકતંતુઓ છે તે શું કરે છે? મધ્ય અવસ્થા પટ્ટિકા તરફ રંગસૂત્રને લઈ જાય છે અને ભાજનતલનું નિર્માણ કરે છે. હવે આપણે ભણીએ ત્રીજી અવસ્થા કે જેને ભાજનોત્તરા અવસ્થા કહેવાય છે. ભાજનોત્તરા અવસ્થા એટલે કે એને એનાફેઝ કહેવામાં આવે છે. ભાજનોત્તરા અવસ્થાને એનાફેઝ કહેવામાં આવે છે. હવે આ અવસ્થામાં શું થાય છે કે જેમ મધ્ય અવસ્થા પટ્ટિકા તરફ રંગસૂત્ર ગોઠવાઈ જાય, રંગસૂત્ર જે છે તે શું થાય છે? મધ્ય અવસ્થા પટ્ટિકા પર ગોઠવાય કે તરત કોષ શું થાય છે? ભાજનોત્તરા અવસ્થામાં પ્રવેશે. એટલે રંગસૂત્ર શું થાય? વચ્ચે ગોઠવાય કે તરત જ ભાજનોત્તરા અવસ્થામાં પ્રવેશે છે. હવે આ ભાજનોત્તરા અવસ્થામાં શું થાય છે ખબર? કે શું થશે કે રંગસૂત્ર જે છે ને
તો રંગસૂત્રના જે સેન્ટ્રોમિયર છે, રંગસૂત્રના સેન્ટ્રોમિયર શું થાય છે? વિભાજિત થાય છે, એટલે કે ડિવાઈડ થાય, અને ડિવાઈડ થાય પરિણામે શું થાય? રંગસૂત્રિકા સ્વરૂપે છૂટા પડે છે. એટલે કે આકૃતિ દ્વારા તમને સમજાવ તો હવે શું થાય છે? ભાજના અવસ્થામાં શું થયેલા હોય છે કે આવી રીતે મધ્ય પટ્ટિકા પર રંગસૂત્ર ગોઠવાયેલા છે, બરાબર? ભાજના અવસ્થામાં આપણે જોયું કે આવી રીતે મિડલમાં, ઓકે, મિડલમાં રંગસૂત્ર ત્રાકતંતુની મદદથી ગોઠવાઈ જાય છે, ઓકે. તો હવે શું થશે? જેમ આવી રીતે મધ્ય ભાજન તલનું નિર્માણ થાય તો કોષ હવે શેમાં પ્રવેશે છે? ભાજનોત્તરા અવસ્થામાં. તો ભાજનોત્તરા અવસ્થામાં એવું થાય છે કે આ જે ત્રાકતંતુઓ છે ને, ત્રાકતંતુઓ એ શું કરે છે? રંગસૂત્ર છે, હવે ત્રાકતંતુઓ શું કરે છે? રંગસૂત્રિકા છે ને તેને આવી રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચે છે. હવે અહીંયા શું થશે ખબર? કે આ જે રંગસૂત્ર છે ને, આ રંગસૂત્ર છે, તો રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. સેન્ટ્રોમિયરનું વિભાજન થાય એના પરિણામે આવી રીતે રંગસૂત્રિકાનું નિર્માણ થાય છે, ઓકે. તો આવી રીતે બે રંગસૂત્રિકાનું નિર્માણ થાય છે. તો આ જે એક રંગસૂત્રિકા છે તે આ ધ્રુવ તરફ ખસે છે, અને આ જે બીજી રંગસૂત્રિકા છે તે આ બીજા ધ્રુવ તરફ ખસે છે. તો ત્રાકતંતુઓ શું કરશે? રંગસૂત્રિકાને આવી રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચે છે. ત્રાકતંતુ શું કરશે? રંગસૂત્રિકાને આવી રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચે છે. તો સૌથી પહેલાં શું થાય છે? સૌથી પહેલાં આ ભાજનોત્તરા અવસ્થાના સૌથી પહેલાં શું થાય છે કે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. સેન્ટ્રોમિયરનું આવી રીતે વિભાજન થાય એટલે શું થાય કે રંગસૂત્રિકા છૂટી પડે છે, ઓકે. છૂટી પડે એટલે શું થાય કે એ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે, ઓકે. આ એક રંગસૂત્રિકા આ ધ્રુવ તરફ અને આ બીજી રંગસૂત્રિકા આ ધ્રુવ તરફ આવી રીતે ગતિ કરે છે. પરિણામે આવી રીતે રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈ જાય છે, ઓકે. તો આ રીતે અહીંયા આવી રીતે એક રંગસૂત્રિકાઓ અહીંયા ચાલ્યું જશે, આ તારા કેન્દ્ર ત્રાકતંતુ. તો અહીંયા બીજી રંગસૂત્રિકા આવી રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાઈ જાય છે, ઓકે. તો આવી રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ રંગસૂત્રિકાઓનું ખેંચાણ થાય છે. તમને જે વસ્તુ સમજાયેલું છે એને જ લખાણ સ્વરૂપે લખાણાનું છે. તો હવે જોઈએ આ અવસ્થાની વિશેષતા, એટલે કે ભાજનોત્તરા અવસ્થાની વિશેષતા. તો ભાજનોત્તરામાં શું થાય છે કે આ જે સેન્ટ્રોમિયર છે તેનું વિભાજન થાય, પરિણામે આ રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. પછી શું થાય? આ રંગસૂત્રિકાઓ છે તે આવી રીતે વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. તે આ બે મુખ્ય ઘટનાઓ છે તે ભાજનોત્તરા અવસ્થામાં થાય છે. ત્યારબાદ હવે આપણે જોઈશું કે સૌથી છેલ્લી અવસ્થા કે જેને અંત્યાવસ્થા કહેવામાં આવે છે. હવે અંત્યાવસ્થા, હવે અંત્યાવસ્થાને ટીલોફેઝ કહેવામાં આવે છે અને એને રિવર્સ પૂર્વાવસ્થા પણ કહેવામાં આવે છે. અંત્યાવસ્થાને રિવર્સ પૂર્વાવસ્થા. રિવર્સ પૂર્વાવસ્થા એટલે શું કહેવાય કે જે વસ્તુનું પૂર્વાવસ્થામાં લોપ થઈ ગયેલું હશે ને તે વસ્તુ પાછી ફરીથી આવી જશે. જેમ કે કોષ કેન્દ્રિકા, બરાબર, ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી પ્રસાધન, ER કે જે પૂર્વાવસ્થામાં લોપ થઈ ગયેલી હતી
તો આ જે અંત્યાવસ્થામાં એ ફરીથી એનું પુનઃ નિર્માણ થાય છે. તો એવી રીતે હવે શું થશે, જેવી રીતે પૂર્વાવસ્થામાં શું થઈ ગયું કે આવી રીતે આપણને સ્પષ્ટ રંગસૂત્ર જોવા મળ્યું, બરાબર. ગૂંચળામાંથી શું થયું, આવી રીતે સ્પષ્ટ રંગસૂત્રમાંનું નિર્માણ થયું. તો હવે આમાં એનાથી વિરુદ્ધ કે ફરીથી પાછા આવી રીતે ગૂંચળા સ્વરૂપે રંગસૂત્ર જોવા મળે છે. તો જે વસ્તુ પૂર્વાવસ્થામાં થયેલી હતી તેનાથી અહીંયા વિરુદ્ધ થશે બધું. પરિણામે એને રિવર્સ પૂર્વાવસ્થા પણ કહેવામાં આવે છે. હવે શું થાય કે આ અવસ્થામાં શું હોય છે કે રંગસૂત્ર, બરાબર, કે જે વિરુદ્ધ ધ્રુવ તરફ પહોંચી ગયા છે, બરાબર. તો આ રીતે જે રંગસૂત્ર છે તે શું થાય છે, અહીંયા વિરુદ્ધ ધ્રુવ તરફ પહોંચી ગયેલા છે, બરાબર. આ રીતે જો શરૂઆતથી જ મેં 3 રંગસૂત્ર દોરેલા છે, એટલે તમે જેટલા લોસ પૂર્વાવસ્થાથી તો એન્ડિંગ સુધી એટલા જ રંગસૂત્ર રાખજો. તો આવી રીતે રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ તરફ પહોંચી ગયા છે. તો હવે રંગસૂત્ર જે છે તે વિસ્તરણ પામશે. ઓકે, રંગસૂત્ર હવે વિસ્તરણ પામે છે. વિસ્તરણ પામે એટલે કે આવી રીતે હવે ગૂંચળામય સ્વરૂપે જોવા મળે છે, બરાબર. એટલે કે વિસ્તરણ પામે એટલે એવું કહી શકીએ કે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી, બરાબર. હવે આવી રીતે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી, પરંતુ હવે શું થઈ જશે, તે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે ફેરવાઈ જશે. એટલે કે આવી રીતે ગૂંચળામય સ્વરૂપે ફેરવાઈ જાય છે અને રંગસૂત્ર દ્રવ્ય બને છે અને બંને ધ્રુવ બાજુ એક રંગસૂત્ર દ્રવ્ય છે તે બંને ધ્રુવ બાજુ એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય છે. સમૂહ બની ગયા. હવે આ સ્વતંત્ર સ્વરૂપે ન રહેતા આવી રીતે ગૂંચળામય સ્વરૂપે જોવા મળે છે. હવે જોઈએ કે આ જે અંત્યાવસ્થા છે તો એની વિશેષતા હવે આને રિવર્સ તમને કહી દીધું. રિવર્સ પૂર્વાવસ્થા. રિવર્સ પૂર્વાવસ્થા એટલે શું થયું કે સૌથી પહેલા આપણે જોઈએ, બરાબર, કે રિવર્સ અવસ્થા એટલે શું કહેવાય કે જે કોષ કેન્દ્ર પટલનો લોપ થઈ ગયેલો હતો, તો હવે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય, બરાબર. આ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય. ત્યારબાદ જે ઈઆર છે, પછી કોષ કેન્દ્રિકા, ઓકે, અને ગોલ્ગી પ્રસાધન, આ ત્રણનો પણ લોપ થયેલો હતો. તો આ ત્રણનું પણ શું થાય છે, પુનઃ નિર્માણ થાય છે. આ વસ્તુ થઈ ગયું. ત્યારબાદ શું થાય છે, બીજી વસ્તુ કે રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થાય છે. વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થાય છે. એ વિરુદ્ધ ધ્રુવ તરફ એટલે કે આવી રીતે વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ ધ્રુવ તરફ એ શું થાય છે, ભેગા થાય છે. ભેગા થઈ ગયા બાદ એ શું કરે છે, તે પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી દે છે. સ્વતંત્ર ઓળખ ગુમાવી દે એટલે કે આવી જે રંગસૂત્રિકા સ્વરૂપે હતા ને તેની જગ્યા પર હવે કેવા થશે, આવી રીતે ગૂંચળામય થઈ જાય છે. એટલે કે જે રંગસૂત્ર હતા તો રંગસૂત્રમાંથી આવી રીતે રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જાય છે. પરિણામે શું કહેવાય છે,
પોતાની જે સ્વતંત્ર ઓળખ હતી તે ગુમાવી દે છે. તો આવી રીતે 4 અવસ્થાઓ સમભાજનમાં થાય છે કે જેમાં આપણે જોયું આ કોષ કેન્દ્રનું વિભાજન, કે એક કોષમાંથી આ 2 કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. ઓકે, અહીંયા તમારે બતાવી દેવાનું કોષ કેન્દ્ર પટલ. ઓકે, આ તમારે બંને ધ્રુવ તરફ બતાવી દેવાનું કોષ કેન્દ્ર પટલ. તમારે જે આકૃતિ મેં આ લેક્ચર દરમિયાન ડ્રો કરેલી છે એવી રીતે જ ડ્રો કરજો, જેથી તમને સરળતાથી યાદ રહે. હવે આના પછી કોષ જે છે તે કોષ રસ વિભાજનના તબક્કામાં પ્રવેશે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.